નમસ્કાર મિત્રો, વેધર એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું ચૌહાણ જગદીશસિંહ. તો મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાનું છે કે જે વરસાદનો જે નવો રાઉન્ડ છે તે આપવાનો છે, અને જે વરસાદના જે નવા રાઉન્ડની અંદર કયા વિસ્તારોની અંદર સૌથી વધુ વરસાદ પડવાનો છે, કયા વિસ્તારોની અંદર વરસાદ નથી પડવાનો, તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર વાત કરવાનો છે કે આ વરસાદના જે નવો રાઉન્ડ છે તે મિત્રો કેટલા દિવસ સુધી ચાલવાનો છે, નવરાત્રિની અંદર કેવો વરસાદ આપણને જોવા મળવાનો છે, આવનારા દિવસોની અંદર વરસાદની જે વિદાય છે તે પણ ક્યારે થવાની છે, તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર તમને આપવી છે. તો ચાલો લાઈકનું બટન દબાવો, વિડીયોને આપણે સ્ટાર્ટ કરી દઈએ. નમસ્કાર મિત્રો, વાત કરીશું તો આજથી જ મિત્રો વરસાદના જે નવા રાઉન્ડની શરૂઆત છે તે થઈ જશે. ત્યાર પછી તમે જોશો તો સાંજે મિત્રો આજે 6 વાગ્યા પછી તમે જોશો તો તે ઉના છે, જુનાગઢ છે, પોરબંદર છે, ભાવનગર છે અને રાજકોટ છે. આ બધા વિસ્તારોની અંદર સાંજે મિત્રો 6 વાગ્યા પછી વરસાદની શરૂઆત છે તમને જોવા મળવાની છે. કારણ કે મિત્રો જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે, રાજકોટ લગતા જે વિસ્તારો છે, ભાવનગર લગતા જે વિસ્તારો છે, જુનાગઢ લગતા જે વિસ્તારો છે અને પોરબંદર, આ બધા વિસ્તારોની અંદર સાંજે મિત્રો 6 વાગ્યા પછી વરસાદની શરૂઆત થાય તેવી પણ હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. સાથે સાથે તમે જોશો તો જે મિત્રો સુરત છે, વલસાડ છે, દીવ દમણ દાદરા નગર હવેલીના જેટલા પણ વિસ્તારો છે તે પણ વિસ્તારોની અંદર સાંજે મિત્રો 6 વાગ્યા પછી વરસાદની શરૂઆત થાય તેવી પણ હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. દરિયાકાંઠાના જે વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર વરસાદ થવાની હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં છે. તે બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. હવે સાબરકાંઠાના જે વિસ્તારો છે તે આપણને વરસાદ કેવો જોવા મળશે તેની પણ સંપૂર્ણ માહિતી આપું તો મેં તો તમને જે ઘોર રાઉન્ડ બતાવું છું તે બધા વિસ્તારોની અંદર હાલ વરસાદની કોઈ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં નથી. હવે તમે સુરેન્દ્રનગર છે, મોરબી છે, જે પછી કુડા છે, વિરમગામ છે, અહેમદાબાદ છે, ધોલકા છે, નડિયાદ છે, કપડવંજ છે, હિંમતનગર છે, મહેસાણા છે, રાધનપુર છે, રાપર છે, ગાંધીધામ છે, આ બધા વિસ્તારોની અંદર વરસાદની કોઈ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં નથી આવેલી. કારણ કે મિત્રો જે દરિયાકાંઠાના જે વિસ્તાર છે તમે જુઓ છો કે જે દરિયાકાંઠાના જે વિસ્તાર છે, કારણ કે આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે. કારણ કે અમે તો જે તમે અહીંયા જોશો ત્યાર પછી મિત્રો આ બધા વિસ્તારો છે તે વિસાવદરના જે વિસ્તારો છે, અમરેલી છે, ભાગસરના જે વિસ્તારો છે, આવા બધા વિસ્તારોની અંદર જેતપુર છે, આવા બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. સાથે સાથે મિત્રો તમે જોશો તો જે મિત્રો સુરત લગતા જે વિસ્તારો છે, કારણ કે તમે જુઓ ત્યાર પછી મિત્રો સુરત છે, બરડોલીના જે વિસ્તારો છે, થોડુંક આપણે નકશાને ઉપર કરશું તો તમે અહીંયા જોશો તો મિત્રો જે નવસારીના જે વિસ્તારો છે, આવા બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા મધ્યમ ભારે ઝાપટા પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે. કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદની કોઈ આગાહી નથી, કારણ કે મિત્રો અમુક જગ્યાએ અમુક ગ્રામ્ય વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. કારણ કે મિત્રો આ ગુજરાતમાં ફરીથી વરસાદની કેમ શક્યતાઓ આપણને જોવા મળી છે? કારણ કે મિત્રો જે બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમના કારણે મિત્રો જે વલસાડ છે, દીવ દમણ દાદરા નગર હવેલી છે, સુરત છે, અહીંયા આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે. કારણ કે મિત્રો તમે નાસિકના આજુબાજુ વિસ્તારોની અંદર જોશો તો ત્યાં આપણને એક નાનકડી સિસ્ટમ છે તે જોવા મળે છે. અહીંયા સિસ્ટમ બનેલી તે સિસ્ટમ આ રીતે આગળ વધી, કારણ કે મિત્રો જે સુરત, વલસાડ, દીવ દમણ દાદરા નગર હવેલી, ઉના જે દરિયાકાંઠાના જે વિસ્તાર છે તે બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. કારણ કે મિત્રો તમે જોશો તો આજથી જ મિત્રો જે 14 તારીખથી લઈ સાંજના મિત્રો 6 વાગ્યાથી વરસાદની શરૂઆત થાય તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે મિત્રો 6 વાગ્યાથી વરસાદના જે નવા રાઉન્ડની અંદર શરૂઆત થાય છે. ત્યાર પછી તમે જોશો તો કાલે મિત્રો તમે કેવો વરસાદ તમને જોવા મળવાનો છે, આપણે કાલની પણ તમને અપડેટ આપીએ. તો કાલે મિત્રો તમે 15 તારીખે જોશો તો આપણે જે 15 તારીખ સવારની 8 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીએ તો જે વલસાડના જે વિસ્તારો છે અને જે સુરત તે બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે. કારણ કે સૌથી વધુ વરસાદ છે તે મિત્રો આજથી જ 14 તારીખ મિત્રો સાંજે મિત્રો આપણને 6 વાગે જેવો વરસાદની શરૂઆત થશે. કારણ કે આજે વિંડી અત્યારે બતાવી રહ્યું છે કે સાંજે મિત્રો 6 વાગ્યા પછી જે ઉના છે, જુનાગઢ છે, પોરબંદર છે, ભાવનગરના જેટલા લગતા પણ વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર 6 વાગ્યા પછી વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોશું તો આવનારા દિવસોની અંદર કેવો વરસાદ જોવા મળશે.
તમે 8 વાગ્યા પછી જોશો તો જે તમને જે રાજકોટ છે, જુનાગઢ છે, પોરબંદર છે, એ બધા વિસ્તારોની અંદર જોશો તો રાત્રે પણ મિત્રો છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે. રાત્રે 8 વાગ્યા પછી પણ એ સિસ્ટમ છે. ત્યાર પછી મિત્રો આપણે જો રાત્રે પણ 10 વાગે જોશો તો રાત્રે મિત્રો 10-1 વાગ્યાની અંદર જોશો તો મિત્રો આ બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડશે. અને ગુજરાતમાં તમે જોશો તો એકદમ વાદળછાયું વાતાવરણ ને ખુલ્લું વાતાવરણ છે આપણને જોવા મળવાનું છે. એટલો બધો વરસાદ, ભારે વરસાદ નથી પડવાનો કે અમુક જગ્યાએ મિત્રો છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદી ઝાપટા જ પડવાની હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. તમે જો આગળ ધીરે ધીરે તમે જો ત્યાર પછી મિત્રો તમે 15 તારીખની વાત કરીએ તો 15 તારીખે 2 વાગ્યાની વાત કરો જે ઉના છે, જુનાગઢ છે, પોરબંદર છે, જામનગર છે, રાજકોટ છે, ભાવનગર છે, ત્યાર પછી મિત્રો જે વડોદરા છે, સુરત છે, વલસાડ છે, દીવ દમણ દાદરા નગર હવેલી છે, નવસારી છે, દાહોદના પણ જેટલા વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર 15 તારીખે છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડવાની હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. આવનારા દિવસોની અંદર વરસાદ કેવો પડશે તેની પણ સંપૂર્ણ માહિતી મેળવીએ. તમને 15 તારીખની અપડેટ આપી ત્યાર પછી તમે જુઓ તો આ દિવસોની તમે 15 તારીખે પણ થોડી વરસાદના તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળશે. આગળ તમે જોશો તો આ રીતે સિસ્ટમ આગળ વધી. ત્યાર પછી મિત્રો આપણે 16 તારીખની વાત કરીએ તો 16 તારીખ વલસાડ, સુરત, દીવ દમણ દાદરા નગર હવેલી અને વડોદરા અને આ બધા વિસ્તારોની અંદર પણ છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડે હાલ તેવી પણ શક્યતાઓ છે. ત્યાર પછી મિત્રો તમે 17 તારીખે જોશો તો 17 તારીખે પણ એ સિસ્ટમ છે. તમે 16 તારીખે પણ જોશો તો ઉના, જુનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, ભાવનગર તે બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડવાની હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો આપણે જો આ રીતે જ સિસ્ટમ છે તે આગળ વધવાની છે. એટલી ભારે સિસ્ટમ નથી, એક સામાન્ય સિસ્ટમ જ છે. અતિ ભારે અત્યંત ભારે વરસાદ આપણને જોવા નથી મળે. ત્યાર પછી તમે આપણે 17 તારીખને 8 વાગ્યાની આપણે પ્રમાણે વાત કરીએ તો સુરત, વલસાડ, દીવ દમણ દાદરા નગર હવેલી તે બધા વિસ્તારોની અંદર 17 તારીખે ખૂબ ભારે વરસાદ પડે તેવી પણ વિનંતી અત્યારે છે તે દેખાડી રહ્યું છે. આવનારા દિવસોની અંદર આપણને આ બધું જે નવા રાઉન્ડ છે તે જોવા મળવાના છે. ત્યાર પછી મિત્રો આપણે 17 તારીખની પછી 1 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરી છે તો ઉના, જુનાગઢ, પોરબંદર, કોહા, જામનગર, રાજકોટ, ભાવનગર તે બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા જ પડવાની આગાહી છે. ત્યાર પછી 17 તારીખે આ રીતે સિસ્ટમ છે. 18 તારીખે કેવું વાતાવરણ આપણને જોવા મળવાનું છે, કારણ કે મિત્રો આપણે આગાહીની જો વાત કરીએ તો મિત્રો 14 તારીખથી લઈ સાંજે મિત્રો 6 વાગ્યા પછી વરસાદની શરૂઆત થશે. ત્યાર પછી મિત્રો 14 તારીખથી લઈ 18 સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર એટલે કે મિત્રો 40 થી 50% જેટલા ગુજરાતના વિસ્તારોની અંદર સામાન્યથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. કોઈ જગ્યાએ મિત્રો છે તો મિત્રો ભારે વરસાદ કે અતિ ભારે વરસાદ નથી પડવાનો, સામાન્ય જ વરસાદની આગાહી કરવામાં આવેલી છે. 14 વાત કરીએ તો અત્યારે 14 તારીખથી લઈ 14 ત્યાર પછી મિત્રો 15, 16, 17, 18 આ જે તારીખોની અંદર વરસાદની શરૂઆત થશે. 18 તારીખથી એકદમ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો આવી જશે. ત્યાર પછી મિત્રો આવનારા દિવસોની અંદર પણ વરસાદ હવે વિદાય લે તેવી પણ હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલ છે. નવરાત્રિની અંદર વાત કરીએ તો મિત્રો નવરાત્રિની વાત કરીએ તો નવરાત્રિમાં છે એ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ જો છે વરસાદી છાંટા તમને જોવા મળે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. અંબાલાલ પટેલે પણ કીધું છે કે નવરાત્રિ પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. આવનારા જે વિડીયોની અંદર પણ તમને સંપૂર્ણ માહિતી આપીશું. તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. અમારો વિડીયો મિત્રો તમે યુટ્યુબની અંદર જોઈ રહ્યા છો તો સરસ મજાનું એક લાઇકનું બટન દબાવી દેજો અને સરસ મજાની એક કોમેન્ટ કરવાની તમે ના ભૂલતા. અને મિત્રો તમારે વરસાદ કેવો પડ્યો, અત્યારે વરસાદ તમારે ચાલુ છે કે બંધ છે તે મને બધું તમે કોમેન્ટની અંદર અવશ્ય બતાવજો. તો ચાલો આપણે બીજા વિડીયોની અંદર ફરી મુલાકાત કરીશું.